જો ફરી પાછા લઈ આવ્યા ને સડેલા રીંગણા. કેટલી વાર કીધું છે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવાવાળીમાં નહીં. ગોરબાપા, મારા લગ્ન ક્યારે થશે? જેના નસીબમાં સુખ જ સુખ લખેલું હોય એના લગ્ન ના થાય બેટા. બહુ થાકી જાય છે તું જમા કામ જાતે કરીને. કામવાળી રાખી દે ને. ના હો, તમારો કોઈ વિશ્વાસ નહીં. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું પણ કામવાળી જ હતી. તું કોણ છે? હું ચૂડેલ છું. અરે વાહ, લાવ હાથ મિલાવ. હું તારી બહેનનો જ પતિ છું. નોટ ફાટેલી છે, બીજી આપો. હું મારા એકાઉન્ટમાં જમા કરાવું છું. ફાટેલી હોય કે નવી, તારે શું? હા, ઘણા વર્ષ પહેલા મને એક બાબાએ કીધું હતું, ભગવાન તને એટલું આપશે કે તું સાચવતા સાચવતા થાકી જઈશ. હવે ખબર પડી એ વજનની વાત કરતા હતા. હું લગ્ન પછી તમારા બધા દુઃખમાં સહભાગી બનીશ. પણ હું ક્યાં દુઃખી છું? હું લગ્ન પછીની વાત કરું છું. આ લોકો કેટલા આરામથી સૂઈ રહ્યા છે. કેમ નહીં ઊંઘીએ? જીવ આપીને જગ્યા લીધી છે. બોલ ભૂરા, સાળી અને ઘરવાળી વચ્ચે શું તફાવત? બૂટ સંતાડે ઈ સાડી અને બૂટના છૂટા ઘા કરે ઈ ઘરવાળી. અરે ચિંટુ, તારા ઘરમાં તો નોકરાણી હતી, તો પછી તું કેમ વાસણ ધોઈ રહ્યો છે? હવે શું કહું લાલુભાઈ, થોડા દિવસો પહેલા જ મેં ઈ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.